અમદાવાદના અમરેવાડી ખાતે 132 ફૂટ રિંગ રોડ પરના શ્રી રુદ્રેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં દેવાધિદેવ મહાદેવના પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દદ્દુ સેવા ટ્રસ્ટ દ્વારા મહારુદ્ર અભિષેકનું આયોજન કરાયું હતું। આ રુદ્રા અભિષેકમાં 250 થી વધુ દંપતીઓએ માટીના શિવલિંગ પર પૂજા અર્ચના સાથે બિલીપત્ર ચડાવીને મહાપૂજા કરી હતી। હજારો શ્રદ્ધાળુઓ અહીં મહાદેવના દર્શને આવ્યા હતા। શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં ભગવાન ભોળાનાથને એક સાથે ભૂદેવોએ મંત્રોચ્ચાર સાથે શિવ પૂજા કરી હતી અને મહારુદ્ર અભિષેક બાદ મહાદેવની મહાઆરતી કરવામાં આવી અને મંદિર પરિસર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું। मेरा नाम पंडित श्री देवी प्रसाद मिश्र है। आज सुंदर अमराईवाड़ी में चौहान परिवार के द्वारा रुद्रेश्वर महादेव में सुंदर भव्य महा रुद्राभिषेक का आयोजन किया गया है। बहुत सुंदर दिव्य आयोजन हुआ। लगभग यहाँ 250 जोड़े यहाँ पे बैठे और बहुत भव्य और सुंदर भगवान परमात्मा का अभिषेक किए। सबके जीवन में सुख और शांति हो, सारे विश्व में शांति हो, सबका कल्याण हो, इस भावना से महारुद्राभिषेक का आयोजन किया गया है। इस भावना से सभी को हम सभी भक्तों के प्रति आशीर्वाद देते हैं। भगवान महादेव जी से प्रार्थना करते हैं। नमः पार्वती पते हर हर महादेव हर। मारो नाम राम प्रताप सिंह चौहान। दद्दू सेवा ट्रस्ट परिवार तरफથી સનાતન ધર્મને એક જોડવા માટે અને એક નવો સંદેશા આપવા માટે જણાવીએ છીએ કે ભાઈ જે અહીંયા રુદ્ર અભિષેકનો પ્રોગ્રામ રાખેલો જેની અંદર 250 જોડાથી વધારે હતા અને એ જોએ અને કરે રુદ્ર અભિષેકની પૂજા તો સનાતન ધર્મમાં એક નવી લાગણી ઊભી થાય। જે અમારા દદ્દુ પરિવાર સેવા ટ્રસ્ટની દ્વારા અમે આ પ્રોગ્રામ આજે બનાવ્યો છે। અમદાવાદ પૂર્વમાં પ્રથમવાર 250થી વધુ આપણે જોડાઓ પોતાના બાળકો સહપરિવાર સાથે ભગવાન ભોળાનાથને રીઝવવાના પ્રયાસો કર્યા। શું કહેશો? એક રીઝવવા માટે નહીં પણ એક ધર્મ અને જેની અંદર રુદ્ર અભિષેક એવું છે કે જેને પાપોના પાપ જેટલા હોય એ બધા ધોઈ જાય છે અને સંસ્કૃતિ અમારી જાગૃત રહે અને એ સંસ્કૃતમાં અમે ભોળાનાથને અમારા શ્રાવણ માસ જે બધા લોકો રાખે છે એ શ્રાવણ માસ અમારા સંપૂર્ણ થાય એ અમારા તરફથી કહેવાનું। આજે અમે ઘણા વર્ષોથી દદ્દુ સેવા ટ્રસ્ટ અને ચૌહાણ પરિવાર પાર્થિવ શિવલિંગ અને મહારુદ્ર અભિષેકનું નિઃશુલ્ક આયોજન કરતી હોય છે અમરાઈવાડીમાં, જેમાં આજે પણ અમે મહારુદ્ર અભિષેકનું આયોજન કર્યું હતું, જેમાં 250થી વધારે જોડાઓ એમાં બેઠા હતા અને એનું લાભ લીધું। ખાસ કરીને અમદાવાદ પૂર્વમાં પ્રથમવાર 250થી વધુ દંપતીઓ પરિવાર બાળકો સાથે મહારુદ્રાભિષેકની સાથે શિવની પૂજન કર્યું। હા, આ વખતે પહેલીવાર એવું છે કે આટલી વધારે સંખ્યામાં અધિક સંખ્યામાં જોડાઓ બેઠા, એમના પરિવાર સહિત એ લોકો બધા બેઠા અને રુદ્ર અભિષેક સાથે કર્યું। આ એક સારી વસ્તુ છે કે આપણા ધર્મની જાગૃતતા થાય છે, લોકો આમાં જોડાય છે અને આખું નિઃશુલ્ક હોય છે દર વર્ષે।